જય સ્વામિનારાયણ મિત્રો. આજના આપણા ધોરણ 10ના સેશનમાં આપનું સ્વાગત છે. લાસ્ટ બે વિડીયોમાં આપણે ટાઈપ્સ ઓફ વર્બ્સ, ફોર્મ્સ ઓફ વર્બ્સ, સર્વનામની વિભક્તિઓ, સહાયકારક ક્રિયાપદો અને દરેક પ્રકારના વાક્યોના જે શબ્દો જે છે એની સમજૂતી એટલે કે પાર્ટ્સ ઓફ સ્પીચ નિહાળ્યું હતું. બીજા વિડીયોમાં આપણે જોયું હતું દરેકે દરેક સાદા કાળની વાક્ય રચનાઓ. આજે હવે બાકીના જે કાળ છે એની વાક્ય રચનાઓ આજે આપણે જોવાની છે. એમાં આપણે જે બાકી હતું ત્યાંથી હવે આપણે શરૂ કરીએ. ચાલુ વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. સૌપ્રથમ આ વાક્ય રચનાનો ઉપયોગ ક્યારે થાય? તો કે વર્તમાનના સમયે કોઈ ક્રિયા ચાલુ રહેલી હોય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. હવે એના કીવર્ડ્સ કયા કયા બને? તો કે નાવ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, લુક, સી, વોચ, હિયર, લિસન, રન, એટ પ્રેઝન્ટ અને પ્રેઝન્ટલી. આટલા કીવર્ડ્સ હોય ત્યારે સમજી રહેવાનું વાક્ય રચના જે બની છે તે ચાલુ વર્તમાન કાળની છે. એની વિધાનની વાક્ય રચનામાં શું આવે? તો કે સબ્જેક્ટ, એની સાથે શેનો ઉપયોગ થાય? તો કે એમ ઇઝ આર. એની સાથે શું મૂકવામાં આવે? તો કે વર્બ એન્જી. પછી શું મૂકવામાં આવે? તો કે ઓબ્જેક્ટ. પછી શું મૂકવામાં આવશે? તો કે અન્ય શબ્દો, અધર વર્ડ્સ. તો વાક્ય કઈ રીતે બને? હી ઇઝ વોચિંગ અ મૂવી નાઉ. હી છે એટલે આપણે શેનો ઉપયોગ કર્યો? ઇઝનો ઉપયોગ કર્યો. જો મારે નકારની વાક્ય રચના બનાવવાની હોય ત્યારે મારે વાક્યમાં નોટનો તો ઉપયોગ કરવાનો થાય. તો વાક્ય રચના કઈ રીતે બને? સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ વર્બ એન્જી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો વાક્ય શું બને? હી ઇઝ નોટ વોચિંગ અ મૂવી નાઉ. ઇન્વર્ઝનની જો વાક્ય રચના બનાવવાની હોય તો વાક્યની શરૂઆત થાય એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ વર્બ એન્જી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એટલે કે ઇઝ હી વોચિંગ અ મૂવી નાઉ. હવે આ વાક્યને ઓળખવાની તો સાવ સરળ નિશાની છે. નાવ આપેલું છે એટલે તો ખબર પડે, પણ જો સમજો નાવ ન આપેલું હોય તો એમિઝાર અને વર્બ એન્જી આપવામાં આવેલું હોય એટલે વાક્ય રચના ગણવામાં આવે ચાલુ વર્તમાન કાળ. હવે આમાં એક નોંધ જોઈ લેજો. કોઈ પણ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય અને અલ્પ વિરામ પછી જે વાક્ય બને તે વાક્ય હંમેશા માટે ચાલુ વર્તમાન કાળનું હોય. ઉદાહરણ તરીકે મેં આ એક ક્રિયાપદ મૂક્યું. ખાલી આપણે જે કીવર્ડ્સમાં ક્રિયાપદો છે એ જ નહીં, બીજા કોઈ પણ ક્રિયાપદો હોય. તો કે વેઇટ, ધ ડોક્ટર ઇઝ કમિંગ હિયર. વેઇટ કીધું ક્રિયાપદ, પછી અલ્પવિરામ, પછી કોમા છે અને પછી વાક્ય છે. તો એ વાક્ય ચાલુ વર્તમાન કાળનું બને. એટલું ક્લિયર થયું મિત્રો? તો હવે આ 10 વાક્ય આપણે જે મુજબ છે એ મુજબ જ આવ્યા પાછા. તો કે યુ આર વેઇટિંગ ફોર મી. તો એને ઇન્વર્ઝનમાં બનાવવું હોય તો શું બને? આર યુ વેઇટિંગ ફોર મી. આર ધે પ્લેઇંગ ધ ગેમ. નેગેટિવ બનાવવું હોય તો કેમ બને? ધે આર નોટ પ્લેઇંગ ધ ગેમ. સી ઇઝ નોટ આસ્કિંગ એનીથિંગ. વિધાન બનાવવું છે એસર્ટિવ, તો વાક્ય શું બને? સી ઇઝ આસ્કિંગ એનીથિંગ. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ જે વાક્યો છે એ તમારે ફેરબુકમાં નીચેના 1 થી 10 વાક્યો તમારે લખવાના નથી. એ તમારે ફક્ત પ્રેક્ટિસ માટેના છે. હવે આગળનો કાળ જોઈએ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ. એનો યુઝ ક્યારે થાય? તો કે ભૂતકાળના કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ રહેલી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. જો સાદો ભૂતકાળ હોય તો ભૂતકાળના કોઈ પણ સમયે ક્રિયા પૂરી થઈ ગઈ હતી એવું દર્શાવવાનું હોય. આ તો ભૂતકાળના કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ રહેલી હતી તેવું દર્શાવવાનું હોય ત્યારે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. એમાં કીવર્ડ્સમાં કયા કયા શબ્દો છે? તો કે ધેન, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ, યસ્ટરડે કે લાસ્ટ ટાઈમની સાથે સમય દર્શક શબ્દ. આ ખાસ સમજજો. ખાલી યસ્ટરડે તો સાદો ભૂતકાળ, યસ્ટરડે નૂન કહો તો ચાલુ ભૂતકાળ. વેન, વાઇલ ને વેનની સાથે કેવું ક્રિયાપદ હોય? તો કે લોંગ ટર્મ એક્શન વર્બ. લાંબા સમય સુધી ચાલતી ક્રિયા દર્શાવતું ક્રિયાપદ. ક્લિયર મિત્રો એટલું? તો એની વાક્ય રચના જોઈએ. સબ્જેક્ટ
એટલે કે કરતા પ્લસ વોઝ વેર પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે આમાં જો ચાલુ વર્તમાન કામ એમ ઇઝ હતું, આમાં શું મૂક્યું? વોઝ વેર મૂકી દીધું. દે વર સર્ચિંગ અ બોલ ધેન. નકારની વાક્ય રચનામાં શું મુકાય? તો કે વોઝ વર પછી નોટ મૂકી દેવાનું. સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ નોટ પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. દે વર નોટ સર્ચિંગ અ બોલ ધેન. ઉલટ પ્રશ્ન હોય તો કઈ રીતે વાક્ય રચના બને? તો કે વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો કે વર ધે સર્ચિંગ અ બોલ ધેન. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આમાં એના પાછા 3 વાક્યો જોઈ લઈએ. શીતલ વોઝ કુકિંગ ફૂડ એટ ધેટ ટાઈમ. ઇન્વર્ઝન બનાવવું હોય તો વોઝ શીતલ કુકિંગ ફૂડ એટ ધેટ ટાઈમ. વોઝ હી પ્લેઇંગ ક્રિકેટ. નેગેટિવ બનાવવું હોય તો હી વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. સી વોઝ નોટ ટેકિંગ ધ હેલ્પ. એસર્ટિવ બનાવ્યું હોય તો સી વોઝ ટેકિંગ ધ હેલ્પ. ખ્યાલ આવ્યો? હવે આગળની વાક્ય રચના આપણે જોઈએ. એ વાક્ય રચના છે પૂર્ણ વર્તમાન કાળ. હવે આ બધા કાળથી મહત્વના શરૂ થશે. આ બધા જ કાળમાં ધ્યાન રાખવાનું છે. પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય? તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થયેલી હોય અને વર્તમાનમાં તેની અસર જળવાતી હોય તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ અને વર્તમાનમાં તેની અસર હોય એવી જ્યારે વાક્યરચના બને ત્યારે પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચના ગણાય. એના કીવર્ડ્સમાં કયા કયા છે? તો કે જસ્ટ નાવ, જસ્ટ, ઓલરેડી, રિસેન્ટલી, કમ્પ્લીટલી, એવર, નેવર, ધીસ વર્ક, ધીસ ટાઈમ, યટ, ટીલ, સ્ટીલ, સો ફાર, સિન્સ અને ફોર, શોર્ટ ટર્મ એક્શન વર્બ. હવે આપણે આ જે વાક્ય રચનામાં સિન્સ અને ફોર આ 2 શબ્દોનો ખાસ ઉપયોગ ફંક્શનમાં આવશે. ફંક્શનમાં એને આપણે નામ આપવામાં આવેલા છે ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ. બંનેની વાક્યરચના એક સરખી. અને બીજી વાક્યરચના છે પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સનો ઉપયોગ આવશે અને ડ્યુરેશન ઓફ ટાઈમમાં ફોરનો ઉપયોગ આવશે. આ 2 રીતની વાક્યરચનાઓ બનશે. બરાબર છે? તો હવે આપણે એસર્ટિવની વાક્યરચના આપણે જોવાની છે. તો કે સબ્જેક્ટ પ્લસ મૂકવામાં આવે હેવ એસ પ્લસ મૂકશું પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ કહીએ તો ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ એટલે કે V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અન્ય શબ્દો. સી હેઝ ફિનિશ્ડ હર વર્ક જસ્ટ નાવ. સમજો જસ્ટ નાવ ન હોય તો તમારા વાક્યને ઓળખવાનું કેમ? તો કે હેઝ ફિનિશ્ડ. હેવ હેઝ પ્લસ V3 હોય એટલે સમજી લેવાનું વાક્યરચના પૂર્ણ વર્તમાન કાળની જ બને. નકારની વાક્યરચના તો કઈ રીતે બને જુઓ. સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સી હેઝ નોટ ફિનિશ્ડ હર વર્ક જસ્ટ નાવ. ઉલટ પ્રશ્ન હોય તો કેમ બને? તો કે હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો વાક્ય શું બને? હેઝ શી ફિનિશ્ડ હર વર્ક જસ્ટ નાવ. આ રીતની વાક્યરચના આપણે પૂર્ણ વર્તમાન કાળની બને. હજી પણ હું તમને યાદ દેવડાવી દઉં. હેવ હેઝ પ્લસ V3 હોય એટલે સમજી લેવાનું પૂર્ણ વર્તમાન કાળ જ બને. એના વાક્ય છે દે હેવ બોટ અ ન્યૂ હાઉસ. ઇન્વર્ઝન બનાવવું હોય તો હેવ ધે બોટ અ ન્યૂ હાઉસ. હી હેઝ નોટ સબમિટેડ ધ અસાઇનમેન્ટ. એસર્ટિવ બનાવવું હોય તો હી હેઝ સબમિટેડ ધ અસાઇનમેન્ટ. હેવ યુ રીચ ધેર ઓન ટાઈમ. નેગેટિવ યુ હેવ નોટ રીચ ધેર ઓન ટાઈમ. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ 10 વાક્ય રફ બુકમાં, બાકીનું બધું ફેર બુકમાં. હવે આપણે આવે છે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ. હવે જો ભૂતકાળ તો પૂરો થયેલો હોય ને તો જ પૂર્ણ ભૂતકાળમાં દર્શાવાય ને. તો આપણે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ હોય તો આપણે સાદા ભૂતકાળમાં દર્શાવીએ જ છીએ. પણ આમાં સેજ ધ્યાન આપજો.
ભૂતકાળમાં કોઈ બે ક્રિયાઓ અનુક્રમે પૂર્ણ થયેલી હોય તેમાં જે ક્રિયા પ્રથમ પૂર્ણ થતી હોય તેને પૂર્ણ ભૂતકાળમાં અને ત્યારબાદ થતી ક્રિયાને સાદા ભૂતકાળમાં દર્શાવાય. એટલે આ પ્રકારના વાક્યમાં બે કાળનો ઉપયોગ થાય. બરાબર છે. હવે આમાં આપણે જે ધ્યાન રાખવાનું છે ને કીવર્ડ્સમાં એ બિફોર, આફ્ટર ને વેન. ચાલુ ભૂતકાળમાં વેન હતું, આમાંય પણ વેન છે. ચાલુ ભૂતકાળમાં આપણે શું હતું? લોંગ ટર્મ એક્શન વર્બ. આમાં આવે શોર્ટ ટર્મ એક્શન વર્બ. બરાબર છે. એની વાક્યરચના આવશે ત્યારે હું તમને સમજાવીશ. ઈફળ વાક્ય આપણે અત્યારે આવવાનું નથી એટલે આપણે એની આગળ ઉપર સમજૂતીમાં જોશું નહીં. છતાં આપણે જ્યારે ઓફલાઈન આવશે ત્યારે હું તમને એનું વિગતે હું તમને એનું 3 વાક્ય જે બને છે હું તમને સમજાવીશ. બરાબર છે. હવે આગળ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે આમાં કરતા એક વચન હોય કે બહુ વચન હોય બધામાં હેડ આવે. પહેલાંમાં આપણે હેવ એઝ હતું એમાં શું આવતું? હી શી ઇટ હોય તો હેઝ, બાકી બધામાં હેવ. આમાં એક બધામાં હરખું જ હેડ જ આવે. બરાબર. હી હેડ રેડ ધ લેટર બિફોર હી સાઇન્ડ ઇટ. જુઓ, બિફોરનો ઉપયોગ કર્યો. બિફોરની સાથે એક કાળ સાદો ભૂતકાળ, તો બીજું વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું. ખ્યાલ આવ્યો? ભૂતકાળમાં બે ક્રિયા કઈ થઈ? તો કે પહેલાં પત્ર વાંચવાની ક્રિયા થઈ એને આપણે પૂર્ણ ભૂતકાળમાં લખ્યું અને પછી એને સાઇન કરવાની ક્રિયા થઈ તો એને સાદા ભૂતકાળમાં લખ્યું. નકાર વાક્યરચના શું બની? જુઓ, સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હી હેડ નોટ રેડ ધ લેટર બિફોર હી સાઇન્ડ ઇટ. ઉલટ પ્રશ્નમાં હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. હેડ હી રેડ ધ લેટર બિફોર હી સાઇન્ડ ઇટ. આમાં એક ભૂલ થઈ ગઈ છે મારાથી. એમાં પ્રશ્નાર્થ ચિહ્ન લખવાનું હું ભૂલી ગયો છું. તમારે જ્યારે બુકમાં લખતા હો ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. બરાબર છે. હવે જુઓ 3 વાક્યો. શી હેડ બ્રોટ અ બુક ફ્રોમ લાઇબ્રેરી. ઇન્વર્ઝન બનાવવું હોય તો હેડ શી બ્રોટ અ બુક ફ્રોમ લાઇબ્રેરી. હી હેડ નોટ શાઉટેડ ઓન ધેમ. હી હેડ શાઉટેડ ઓન ધેમ એસર્ટિવ. હેડ યુ રિપેર ધ કાર. નેગેટિવ બનાવવું હોય તો યુ હેડ નોટ રિપેર ધ કાર. ફરી પાછા 10 વાક્ય છે તમારે રફબુકમાં લખવાના. અગાઉનું બધું ફેરબુકમાં લખવાનું છે. હવે આગળ પાછું જોઈએ. હવે કયો ટેન્સ આવે છે? તો કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્ય કાળ. હવે એનો ઉપયોગ શું છે એ જુઓ. આપણે કેમ યસ્ટરડે કીધું તો સાદો ભૂતકાળ થઈ ગયો હતો. યસ્ટરડેની સાથે સમયદર્શક મૂક્યો તો ચાલુ ભૂતકાળ થઈ ગયો હતો. તો પૂર્ણ ભૂતકાળ એટલે પૂર્ણ ભવિષ્યકાળ એટલે તો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ હશે. તો જો ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગયેલી હશે તે દર્શાવવા પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. હું એમ કહી શકું કે માર્ચ 2022માં તમે તમારી પરીક્ષા આપી દીધેલી હશે. ક્રિયા થઈ છે અત્યારે તો કે નહીં? ક્રિયા ક્યારે થવાની? 2022માં. પણ માર્ચમાં 2022માં તમે પરીક્ષા આપી દીધેલી હશે એવું કહેવાનું થયું. એટલે વાક્યરચના કઈ બની? પૂર્ણ ભવિષ્યકાળ. હવે આમાં ધ્યાન રાખો. બિફોરનો ઉપયોગ બે કાળમાં થયો. સાદા ભૂતકાળ માટે મેં દર્શાવ્યું હતું, પૂર્ણ ભૂતકાળમાંય છે અને પૂર્ણ ભવિષ્યકાળમાંય છે. બિફોર કે બાયની સાથે સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓર અથવા સમયદર્શક શબ્દ. હવે જો વિધાનની વાક્યરચના તો શું બને? જો સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ હેવ પ્લસ V3 ભૂતકૃત રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે આનો નિયમ હું જે બોલું છું ધ્યાન રાખજો. કર્તા તરીકે એક વચન કે બહુવચન કોઈ પણ હોય, વિલ પછી ફરજિયાતપણે હેવનો જ ઉપયોગ થાય. તો કે શી વિલ હેવ કમ્પ્લીટેડ હર ટાસ્ક. ખ્યાલ આવ્યો? નકારમાં આમાંય પાછી મારી ભૂલ થઈ છે. નકારમાં વિલ પછી નોટ મૂકવું પડે. સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 એટલે કે ભૂતકૃત રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. શી વિલ નોટ હેવ કમ્પ્લીટેડ હર ટાસ્ક.
હવે આમાં ક્રિયાપદનું કોઈ પણ મોટું રૂપ બનતું હોય એમાં પહેલા શબ્દ પછી જ નોટ લખવામાં આવે. વિલ હેવ નોટ ન બોલાય, વિલ નોટ હેવ જ બોલાય. બરાબર. અને ઉલટ પ્રશ્નમાં જ તે વિલને વાક્યની શરૂઆતમાં લખવાનું. વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો વાક્ય કઈ રીતે બને? વિલ સી હેવ કમ્પ્લીટેડ હર ટાસ્ક. ખ્યાલ આવ્યો મિત્રો? હવે બીજા 3 વાક્યને આપણે સોલ્વ કરીએ. ઇન્વર્ઝન બનાવીએ તો વિલ ધ ઓફિસર હેવ ચેક ધ ફાઇલ, હી વિલ હેવ ડિક્લેર્ડ હિઝ રિઝલ્ટ, યુ વિલ નોટ હેવ બોરોડ અ બુક. ક્લિયર મિત્રો? એટલું. આમાં કોઈ કાંઈ સવાલ છે તો સંપર્ક કરજો. હવે છેલ્લો ટેન્સ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પૂરો થઈ ગયેલો વર્તમાન એવું વિચિત્ર વાક્ય રચના કહેવાય ને આ. તો જો ઉપયોગિતા ઉપરથી તમને ખ્યાલ આવે. ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થયેલી હોય અને વર્તમાનમાં પણ તે ક્રિયા ચાલુ રહેતી હોય તો તે દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. તમે છેલ્લા 9 વર્ષથી અભ્યાસ કરી રહ્યા છો. અભ્યાસ કરવાની ક્રિયા ક્યારે શરૂ થઈ? તો કે 9 વર્ષ પહેલાં. 9 વર્ષ પહેલાં ક્રિયા શરૂ થઈ, હજી પણ ક્રિયા તો શરૂ જ છે ને, બંધ થયેલી નથી. બરાબર છે. બીજું, આ નોંધ ખાસ ધ્યાન રાખજો, ચાલુ પૂર્ણ કોઈ પણ કાળનું પેસિવનું રૂપ થતું નથી. બરાબર છે. ને એના કીવર્ડ્સમાં કયા 2 શબ્દો છે? સિન્સ અને ફોર. જે પૂર્ણ વર્તમાન કાળમાં આવતા એ જ આમાં આવે. પણ પૂર્ણ વર્તમાન કાળમાં આપણે શોર્ટ ટર્મ હતું, જ્યારે આમાં શું આવે? લોંગ ટર્મ એક્શન વર્બ આવે. બરાબર છે. તો પહેલાં એસર્ટિવની વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ હેવેસ પ્લસ બીન પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ધે હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. નકારની વાક્ય રચના હોય ત્યારે સબ્જેક્ટ પ્લસ હેવેસ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ધે હેવ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. ઉલટ પ્રશ્ન હોય ત્યારે વાક્યની શરૂઆત શેનાથી કરવાની? હેવેસ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હેવ ધે બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. ખ્યાલ આવ્યો મિત્રો? હવે એના 3 વાક્યો. She has been waiting for her result. She has not been waiting for her result. Samir has not been writing his lesson. Inversion. Has Samir been writing his lesson? Have you been driving a car for 2 hours? વિધાન બનાવીએ. You have been driving a car for 2 hours. ખ્યાલ આવ્યો મિત્રો? મને આશા છે કે તમને આ પ્રકારના વાક્યોમાં ખ્યાલ આવેલો હશે. હવે આપણે આગળનું શરૂ કરીએ પહેલાં મેં આમાં એક જ ક્રિયાપદનો ઉપયોગ કરી અને મેં બધા કાળના વાક્યો લખવાનો પ્રયત્ન કરેલો છે. હવે એમાં જુઓ, નીચે આપેલ એક વાક્યને દરેક કાળમાં ફેરવેલ છે તેનો અભ્યાસ કરો. નીચે આપેલા વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ચોક્કસ ક્રિયા દર્શાવતું ક્રિયાપદ હોવાથી એના 8 કાળમાં આપણે લખવું. કુલ કાળ 12 છે પણ આપણે અભ્યાસ કરવાના છે 8, એટલે મેં 8 કાળમાં દર્શાવેલું છે. જો પેલું વાક્ય સાદા વર્તમાન કાળનું શું બન્યું? હી રીડ્સ અ સ્ટોરી બુક. સાદા ભૂતકાળમાં શું લખ્યું? હી રેડ અ સ્ટોરી બુક. સાદા ભવિષ્યકાળમાં શું બન્યું? હી વિલ રીડ અ સ્ટોરી બુક. ચાલુ વર્તમાન કાળમાં શું બન્યું? હી ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક. ચાલુ ભૂતકાળમાં શું બને? હી વોઝ રીડિંગ અ સ્ટોરી બુક. પૂર્ણ વર્તમાન કાળમાં શું બન્યું? હી હેઝ રેડ અ સ્ટોરી બુક. પૂર્ણ ભૂતકાળમાં હી હેડ રેડ અ સ્ટોરી બુક. પૂર્ણ ભવિષ્યકાળમાં હી વિલ હેવ રેડ અ સ્ટોરી બુક. આ 8 કાળ મેં. 9મો કાળ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એનું વાક્ય જો બોલવું હોય તો આ રીતે બોલી શકાય. હી હેઝ બીન રીડિંગ અ સ્ટોરી બુક. બરાબર છે. પણ આ વાક્ય તમે જુઓ, નીચે આપેલા વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ચોક્કસ ક્રિયા ન દર્શાવતું ક્રિયાપદ છે. ટુ બી રૂપનો ઉપયોગ કરીને ફક્ત 6 કાળના જ વાક્યો બની શકે. આના બીજા વધારાના વાક્ય ન બને, 6 જ કાળ બને. સી ઇઝ હેપી.
મુખ્ય ક્રિયાપદ જ કયું આમાં? ઇઝ, જે કોઈ ક્રિયા દર્શાવતું નથી. એટલે આના આપણે 6 વાક્ય જ બને. આના ચાલુ કાળે ન બને, ચાલુ પૂર્ણ કાળે ન બને. સી ઇઝ હેપી પૂરું, સાદો વર્તમાન કાળ. સી વોઝ હેપી તો કે સાદો ભૂતકાળ. સી વિલ બી હેપી તો કે સાદો ભવિષ્યકાળ. સી હેઝ બીન હેપી પૂર્ણ વર્તમાન કાળ. સી હેડ બીન હેપી પૂર્ણ ભૂતકાળ. સી વિલ હેવ બીન હેપી પૂર્ણ ભવિષ્યકાળ. બીન જે છે, BWN બીન છે, એ ટુ બીના રૂપનું ભૂત કૃદંતનું રૂપ છે. મિત્રો આ તમારે યાદ રાખવું જરૂરી છે. બરાબર છે. તો આજ સુધીના અહીંયા સુધીનું જે વર્ક છે તમારે બધું જ ફેરબુકમાં વ્યવસ્થિત લખવાનું છે. જે કાળમાં નીચે 10 વાક્ય આપવામાં આવેલા છે તમારે ફેરબુકમાં લખવાના નથી. એ ખાસ ધ્યાનમાં રાખજો. આની સાથે હું તમને PDF ફાઇલમાં પેલા સાદા વાક્યો હું મોકલાવીશ કે સાદા વાક્યોને તમારે જે તે કાળમાં ફેરવવાના. સમજો વિધાન હોય તો વિધાન જ રહેવા દેવાનું. સાદા વર્તમાન કાળનું કીધું હોય એમ સૂચના હોય કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવો. સાદો ભવિષ્ય કાળ હોય ને એવું કીધું હોય કે ભાઈ પૂર્ણ ભૂતકાળમાં ફેરવો. એ રીતે વાક્ય આપેલા હશે. એ અસાઇનમેન્ટના સ્વરૂપમાં હું વાક્ય તમને હું પહેલાં સમજાવીશ વિડીયો મારફત. પછી એ વાક્ય તમારે ફેરબુકમાં નહીં પણ રફબુકમાં જ લખવાના છે. બરાબર છે મિત્રો? કે જેથી આપણે ચેન્જ ધ ટેક્સ્ટ અથવા તો ચેન્જ ધ ટેન્સનો ટોપિક આવે તો આપણને મુશ્કેલી રહે નહીં. બરાબર છે? બાકી કોઈ સવાલ હોય તો સંપર્ક કરી શકો છો. જય સ્વામિનારાયણ મિત્રો.